જય ભોળાનાથ મિત્રો. તો મિત્રો આ આપણે ચમત્કાર દવા છાંટી હતી, પછી જુઓ સાઈઝ એની છે. આ દિવસ થયા 10 પણ સાઈઝમાં કોઈ ફેરફાર થયો નહીં. એ એમને મણ્યું ફૂટવા ટૂંકી ઘડીએ અને મણ્યા ઝીંડવા સાવા. જુઓ જો ઝીંડવા જો બધા ઉપર આમ જુઓ, આ બધા ઝીંડવા થઈ ગયા. જો ઠેઠ ડોકા સુધી ઝીંડવા થઈ ગયા. હવે આમાં ફાલનો ટેજ લગભગ ફ્લાવરિંગનું પૂરું થવાની દારે છે. કારણ કે આપણને ખબર પડી જાય કે કપાસની અંદર ઉપર ફૂલ ઉઘડે ને જ્યારે, એટલે એની વજ છે ને પૂરી થઈ ગઈ ગણાય, એની કેપેસિટી પૂરી થઈ ગઈ ગણાય. હવે નીચેથી ઝીંડવા જ્યારે ખુલે ત્યારે પાછો કપા ઉપડે. એટલે આ કપાસમાં હવે બહુ કાંઈ ખર્ચો નહીં કરવાનો હમણાં. આને આમને હવે હમણાં રહેવા દેવાનું. અને સ્પ્રેની અંદર આને 52-34 છે એવી દવાઓને અંદર ઉપરથી આપી દેવાનું. હવે ખોટો ખર્ચો બહુ ન કરવો, કારણ કે હવે ખર્ચો કરવો તો એ આને બહુ કાંઈ હવે ભાગે નહીં. પછી આને નીચેનું ઝીંડવું ખુલ્યું એટલે આના ડોકાને ભગવવાનું. પછી તો એ તમારે ખાતરને એવું આપી દેવાનું, એમોનિયમ છે કે ડીએપી જે આપતા હોય, અને પછી પિયત આપવું. એટલે આનું આ ડોકું બંધ નહીં થવા દેવાનું. મતલબમાં તમારે એમ માનવાનું કે આ ડોકું બંધ થયું એટલે ખેડૂતને આપણે એવું હોય કે એક ફાળ લેવાઈ ગયો એટલે પૂરું થઈ ગયું. એવું થતું જ નથી. આ ડોકું તમારે બંધ ન કરવું હોય એટલે એને કાંઈક ઘટતું હોય તો જ બંધ થાય. એટલે ઊભું રહે પણ બંધ ન થાય. થોડોક ટાઈમ છે ને ઓછું કોળે એટલે તમારે સમજી લેવાનું કે આપણે કાંઈ કાંઈક નાખવામાં ખામી છે. એટલે એને હવે તમારે થોડોક ટાઈમ ખમવાનું. હેઠેનું ઝીંડવું ને તડ પડ્યો એટલે તરત અહીંયા શરૂ થઈ જાય ઉપરથી સ્પીડમાં. એટલે જ્યારે હેઠે ખુલવા મળે એટલે તમારે માવજત ચાલુ કરી દેવાની પાછી. એટલે આની આ સાઈઝ પાછી ઉપર હાલવા મળશે. એટલે બને ત્યાં સુધી છે ને હમણાંનો આવું થઈ જાય પછી નો ખર્ચો કરવો. આ ઝીંડવા બધા છે ને ભોરડ થઈ ગયા છે એટલે પાક ઉપર છે. હવે તો આને યોગ્ય હવામાન મળશે ને એટલે સીધા ખુલી જશે. તાપમાન વધશે એટલે સીધા ખુલી જ જાય. ને હવે કાંઈ બહુ આમાં ફૂલ બૂલ કાંઈ છે નહીં, કારણ કે સાપા વણ વરસાદના હિસાબે બહુ વધારે ખરી ગયા હતા. એટલે તોય ઝીંડવા આમ છે આ વેરાયટીમાં. જો બધાય છોડવે છે. જો ઝીંડવા તો ઘણા વેરાયટી પણ સારી છે. અને આપણે રોગાય કાંઈ નથી બહુ, કારણ કે આમાં દવાઓ ટાઈમે આવી જાય છે. એટલે અને હવે કાંઈ બહુ ખાસ આમાં જીવાત છે નહીં, કાંઈ ઉડતી નથી સહેજે. હવે આનું કામ ઊભું રહી જાય. હવે આને 052-34 સ્પ્રે મારી અને પોટાશ આપીને આ બધું પકવી નાખવાનું. એટલે પછી થોડોક ટાઈમ મહિનો દિવસ વચ્ચે ગેપ આવશે. મહિના દિવસ પછી પાછી આપણે માવજત આને ચાલુ કરી દેવાની. એટલે પાછો આનો આ રંગ આવી જાય, આ ફૂટ બધી શરૂ થઈ જાય પાછી. થોડોક ટાઈમ હવે આ કપા ઊભો રહી જાય, કારણ કે હવે શું છે આ ફૂલ ઉઘડ્યું આ ડોકે એટલે એનો ટેજ એની કેપેસિટી પૂરી થઈ ગઈ. હવે એને હેઠે ખુલે એટલે પછી તાકાત મળી જાય. એટલે હવે એને થોડોક ટાઈમ છે ને ખર્ચા ઓછા કરવાના. જે નાખવું એ સ્પ્રેમાં નાખી દેવાનું. કારણ કે હવે તો આમાં શું છે આપણે જે માવજત કરવાની હોય થઈ ગઈ હોય. આ અમુક છે ને આવું થઈ જાય. આ બોરોનની ઉણપ કહેવાય. આમાં બોરોન ઘટે. અને આવું પાંદડાની કોર જો રાતી થતી હોય ને તો મેગ્નેશિયમ અને પોટાશનું PMS કરીને આવે છે, એનો સ્પ્રે મારી દેવાનો. એટલે ઉણપ પૂરી થઈ જાય. જોતું હોય થોડુંક જ તે, પણ કોઈ સ્પ્રે ન મારે. એટલે એવી કાળજી રાખો. એની કોઈ કિંમત હોતી નથી એટલી બધી. નીચેના ખાતરો હોય એની સામે હાવ ઓછા ખર્ચે થાય. એટલે એવું બધું જોઈ અને સ્પ્રે કરે. સ્પ્રે તો શું છે દવાના કરવાના જ હોય. એની અંદર તમારે નાખી દેવાનું
પર પંપે 100 ગ્રામ, એટલે એની ઉણપ પૂરી થઈ જાય. જુઓ મિત્રો, આ ગુવાર આપણે બાંધ્યો તો થોડાક દિવસ પહેલા, એનો વિડીયો મેક્યો તો કે હાવ પડી ગયો તો અને ઊભો કરીને બાંધ્યો. તો જો હવે એને રેડી કમ્પ્લીટ. હવે ગુવાર થઈ ગયો છે, આપણી હાઈટ હાથ છે એની કરતા ઊંચો થઈ ગયો છે. બતાવે છે. હા, અને ગુવારે કમ્પ્લીટ જો આવવા મીણ્યો. જો આ બધી શીંગો પછી તમે ન બાંધ્યો હોત ને તો ન આવત. જો ગુવાર જો આને કેટલું ઊંચું થવું હોય છે, જ્યાં સુધી બાંધો ને એથી ફાલ શરૂ થઈ જાય. જો ગુવારે કમ્પ્લીટ ચાલુ થઈ ગયો અને હાઈટ એની હવે તો પછી આપણે આમ બી એટલી થઈ જાય. ટેબલ લાવી જો ગુવાર ઉતારવા. હે, હા, ટેબલ અહીં રાખવી જો. હે, અને આ ખાગા સારું કામ આપે છે. આંખીન તો પછી એને અહીંયા જમીન છે એવું જ ગણવાનું, આંખીને જ એટલું હલવાનું 4 ફૂટમાં જ ત્યાં સુધી બાંધી દીધો છે.